ભગવાન શ્રી હરિએ રાધાજીની પાસે જાય છે અને રાધાજીની પાસે જઈ અને રાધાજીની ખાલી આંખમાં જ્યાં ભગવાન શ્રી હરિએ જોયું ત્યાં તો રાધાજીની આંખમાંથી પણ દળ દળ આંસુ વહેવા માંડ્યા. પોતાની કાળી કામડી છે રાધાજીને આપી દે છે કે હાલે તને રાજી કરવા માટે હું આ કાળી કામડી ખંભે રાખતો, હવે તો હું પીળું વસ્ત્ર ખંભે રાખી લે. પોતાની પેટમાં ભરાવેલી વાસળી છે એ કાઢે છે ભગવાન અને રાધાજીને આપી દે છે કે હાલે તને રાજી કરવા માટે હું વાસળી વગાડતો હતો. આજ પછી જેમ કૃષ્ણ ક્યારેય માખણ નહીં ખાય એવી જ રીતે આજ પછી કૃષ્ણ ક્યારેય વાંસળી નહીં વગાડે. હું તો રાજેશ્વરીને રાધાજી તમને રાજી કરવા માટે આ વાંસળી વગાડતો. રાધાજી હાથ જોડી અને ભગવાનને કહે છે કે ભગવાન પાછા ક્યારે દર્શન થશે. ભગવાને રાધાજીને કીધું કે તને છોડીને તો હું ક્યાંય જવાનો નથી, તારી પાસે જ છું સદા માટે. જ્યારે તારી નજર આ કાળી કામડી ઉપર પડશે, વાંસળી ઉપર પડશે, ત્યારે હું તારી સાથે જ છું. રાધાજીના પણ પ્રેમનો સ્વીકાર કરે છે. પછી તો રથની ઉપર બેસી જાય અને થોડા આગળ ગયા. રથને અક્રૂરજી રોકે છે અને અક્રૂરજી કહે છે કે આપણે મથુરાની અંદર પ્રવેશ કરવાનો છે એટલે સ્નાન કરી લઈએ, જમનાજીની અંદર નાહી અને પછી આપણે મથુરાની અંદર પ્રવેશ કરીએ. કૃષ્ણ ભગવાને ના પાડી દીધી, કાકા તમે નાહી આવો, અમારે નથી આવું. અરે કરલવ કરતી નદી વહે છે નર્મદાજી, હાલો ને એની અંદર સ્નાન કરીને પછી આપણે મથુરામાં પ્રવેશ કર્યું, નાહી લ્યો ને શું વાંધો છે. કૃષ્ણ ભગવાને કીધું કે એમાં એવું છે કે મામા મરી જાય તો નાહવું પડે ને, એટલે મામા મરી જાય ને ત્યારે નાહ્યું, ત્યારે બે વસ્તુ ભેગી થઈ જાય. અને અક્રૂરજી જેવા જળની અંદર ઉતરે છે, ડૂબકી મારે છે, કહે છે કે એ નદીની અંદર ભગવાન શ્રી હરિ અક્રૂરજીને પોતાનું વિરાટ સ્વરૂપ જે હતું એ વિરાટ સ્વરૂપના ત્યાં દર્શન કરાવે છે અને દર્શનથી પણ એ અક્રૂરજી ધન્ય બને છે. પછી તો ભગવાન શ્રી હરિ મથુરાની અંદર આવે છે. મજા એવી આવે છે એમ કે હું બોલ્યા જ રાખું, પણ જ્યાં ઘડિયાળ સામું જોઈએ ને તો હવે સાચું કે જો હું 12 વાગે અહીંથી પૂરું કરી દઉં એટલે એવા ભાવથી જાઉં છું કે સારું થયું, ન્યાલ ત્યાં પૂરું કર્યું, હું એવા ભાવથી જાઉં છું કે પાછા એવા ભાવથી જાઉં છું કે હાલો કંઈ વાંધો નહીં અત્યારે પૂરું થઈ ગયું, રાજીથી જાય પાછા 3 વાગે વળી ભેગા થાઉં, કેવા ભાવથી જાઉં છું. સાચું કે જો વ્યાસપીઠ સામું ખોટું ના બોલાય. ઈશ્વર પ્રત્યે આપણા બધાને એટલો જ પ્રેમ છે. હવે કાયમ એમ કહેતા કે ભાઈ હવે કાલની સત્રની અંદર મળ્યું, હવે કાલે તો આમ તો છેલ્લો દિવસ જ છે, જોકે જોઈએ કાલે કદાચ બપોરના સત્રમાં જ કથાને વિરામ આપવો જોઈએ, કારણ કે ભગવાનની કથા જેટલી છે. તમે એક વિચાર કરી લો કે જે જગ્યા ઉપર ભગવાનની કથા હાલતી હોય એ જગ્યા ઉપર આપણે એ ભગવાનની કથા ઉપર મને તમને એટલો પ્રેમ થાય છે, તો હકીકતની અંદર ભગવાનની સાથે જે લોકો રહેતા હોય એને કેટલો પ્રેમ મળતો હોય, એના પ્રેમની આપણે શું વાત કરી શકીએ. મથુરાની અંદર કહે છે કે આંબાવાડિયાની અંદર બધાને નિવાસ આપે છે, ગોપ ગોવાળોને અને નંદ બાબાને, કૃષ્ણને, બલભદ્રને ત્યાં આંબાવાડિયાની અંદર નિવાસ આપે છે અને ત્યાં રહે છે. સવારના પોરની અંદર ગોપ ગોવાળિયાઓએ બધાએ જઈ અને ભગવાનને નંદ બાબાની પ્રાર્થના કરે છે કે અમે જો તમે રજા આપો ને તો અમે મથુરા સિટી જોવા માટે જાય. નંદ બાબા પણ વિચાર કરે છે કે કાનુડાને મોકલવું એ પણ બહુ સારી વાત નથી. થોડાક ઉપદેશો આપે છે કે જો આ મથુરા છે, અહીંયા આપણું ગોકુળ નથી, અહીંયા જેમ તેમ તમે વર્તન ના કરતા, કંસનું રાજ્ય છે. કૃષ્ણ જો રજા લેવા ગયા હોત ને તો ના જ પાડ દે. તો કૃષ્ણએ મોકલા કે રજા લેવા માટે બલભદ્રને કીધું કે જાઓ આ વખતે તમારો વારો છે. ઓલી વખતે મેં રજા લીધી હતી. રામાવતારની અંદર જ્યારે આપણે બંને ભાઈઓ હતા ત્યારે મિથિલાના દર્શન તમારે કરવા જવા હતા લક્ષ્મણને, ત્યારે રામ રજા માગે છે. નાથ લખન પુર દેખ ન ચહી અને પ્રભુ સકો ચ ભય કારણ કહી. આ લક્ષ્મણને આ મિથિલા જોવાની ઈચ્છા છે એટલે એ સમયે મેં રજા લીધી હતી. આજ પર આપણે મથુરા સિટી જોવા જવાની છે એટલે તમે જાઓ નંદ બાબાની પાસે રજા માગો.
એ રજા માગે છે અને ત્યારે કહે છે કે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા એક જ ભગવાન છે, અહીંયા કૃષ્ણ કનૈયા લાલને નંદ ઘેરે આનંદ આવું કંઈ બોલતા નહીં, શાંતિથી જોતા આવજો અને પાછા બધા શાંતિથી અહીંયા આવતા રહેજો. નંદ બાબાએ એવું કીધું. થોડીક વાર તો બધા ગોવાળિયાઓએ કૃષ્ણ એને હાયા કરી અને જેવા એ આંબાવાડિયાની બહાર નીકળ્યા એટલે તરત જ બધાય ગોવાળિયાઓએ હાથ ઊંચો કરી અને જોરથી બોલ્યા, બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. મથુરાવાસીઓ બધા જોવા લાગ્યા કે આ કૃષ્ણ કનૈયા લાલ વરી નવો કોણ ભગવાન છે. હજી તો એ બધા આવતા હતા અને એમાં જ્યાં સિટીની અંદર ફરતા હતા મથુરાની અંદર, ત્યાં તો અમુક ગોવાળિયાઓએ ભગવાનને કીધું કે કામ કરીએ ભગવાન, આપણે સિટીમાં આવ્યા છીએ તો કે એવા કપડાં પહેરીએ ને તો સરસ દેખાય. કીધું તો એવા કપડાં તો શું કરવું. તો જોયું તો એક ધોબી આવતો હતો, સાયકલમાં પોટલું પડ્યું હતું કપડાનું, ટંકોરી વગાડતા વગાડતા આવતો હતો અને તરત જ એ ધોબીની પાસે જાય છે ભગવાનને આ બધા ગોવાળિયાઓ અને કહે છે કે અમને થોડા કપડાં પહેરવા માટે. પણ ધોબી કેનો હતો? કંસનો. એટલે ચા કરતા કેટલી વધારે ગરમ હોય ને, ચા કરતા કેટલી ગરમ હોય. ના પાડી દીધી. અરે નિત્યમ ગિરિવરે ચરાહા, તમે તો નિત્યમ ગિરિવર ગાયો ચારવા વાળા ગોવાળિયા આવો છો અને આ તો રાજાના કપડા છે, આ થોડા તમને આપીએ. એટલે ભગવાને કીધું ભાઈ અમને તો એક ને એક બે એમાં ખબર પડે, આ બીજું એની આગળ જે તીડી ચોકામ એમાં ખબર ના પડે, એક ને એક બે વસ્તુમાં ખબર પડે, દેવા કે નથી દેવા, બસ એમ કે. તો ભાઈ જેમ તેમ બોલવા માંડ્યો, તમે ગોવાળિયા આવો છો, તમને થોડી ખબર પડે રાજાના કપડા કેવી રીતે પહેરાય, એ તમને ના આવડતા હોય. બહુ ધોબી બોલતો હતો ને ત્યાં તો ભગવાન શ્રી હરિ એક જ ઠપાટ મારી ધોબીને, ધોબીનું મૃત્યુ થઈ ગયું. આવ્યા ભેગા સીધા ધોબીને ઉપાડ્યો, ત્યાં તો તરત જ મથુરાવાસીઓ બધા હડપ થઈ ગયા. આવ્યા ભેગા સીધું તરત જ એના સેવકને લીધો. પછી તો એ પોટલું ખોલ્યું અને જેને જે હાથમાં કપડા આવે એ પહેરવા માંડ્યા. એમાં એક ગોવાળિયો બોલ્યો. એક ગોવાળિયાએ કીધું કૃષ્ણ ભગવાનને, આને તો આપણે ખોટો માર નાખ્યો. કીધું કેમ? કીધું આ તો આ માણસના કપડાનો ધોબી નથી. કીધું કેમ એવી વાત કરો છો? અરે કીધું આ તો મંડપ સર્વિસનો ધોબી છે. ભગવાને કીધું ના ના એવું નથી, આ કંસનો જ ધોબી છે. અરે કીધું ના ના આ તો મંડપ સર્વિસ વાળાનો ધોબી છે. ભગવાને કીધું કેમ એવી વાત કરો છો? તો ગોવાળિયાએ એક વસ્ત્ર ઉપર કરીને દેખાડ્યું. જોઉં ને આ નથી દેખાતું ભગવાન, આ એવડો મોટો, આ જોઉં ને આ ગેટ છે. ભગવાને કીધું એ ગેટ નથી, કંસનો ચોયણો છે. પછી તો બધા ગોવાળિયાઓ હેરાન થતા હતા. દરજીને એની ઉપર દયા આવે છે અને તરત જ ત્યાં બધાના વસ્ત્ર બરાબર વ્યવસ્થિત કરી દે છે. હવે એને તો કંઈ નાની ઉંમર એટલે એને કંઈ નોખો રૂમ ન જોઈએ કપડાં બદલાવા માટે. એ કપડાં બદલાને પહેરાવે છે. પછી તો કપડાં પહેરાવી લીધા પછી બધા ગોવાળિયાએ કીધું કે જો હવે ફૂલની માળા મળી જાય તો કામ થઈ જાય. તરત જ ત્યાં એક સુદામા નામનો માળી હતો, ભગવાન શ્રી હરિ એના ઘરે જાય છે અને ભગવાન એની માળાનું ગ્રહણ કરે છે. સુદામા નામના માળીની ઉપર પણ ભગવાન શ્રી હરિ કૃપા કરે છે. કપડાં પહેરાઈ ગયા, ફૂલની માળા પહેરાઈ ગઈ. પછી કીધું કે જો હવે ચંદન મળી જાય, ચંદનનો ચાંદલો થઈ જાય તો કામ થઈ જાય. ત્યાં તો એ જોયું તો આગળથી એક સ્ત્રી આવતી હતી, 3 જગ્યાથી નમેલી, ત્રિવક્ત્રા. એનું સાચું નામ કુબ્જા નથી હો, સાચું નામ ત્રિવક્ત્રા છે. ત્રિવક્ત્રા એટલે 3 જગ્યાએથી, પગથી, કમરથી અને માથાથી. આ નમેલી જે સ્ત્રી હોય ને એને ત્રિવક્ત્રા કહેવાય. અને કંસના રાજ્યની અંદર ત્રિવક્ત્રા હોય જ, કારણ કે કંસ છે ને એ સન્મુખત્યાર રાજા છે. સન્મુખત્યાર એટલે કે જ્યાં વ્યવસ્થિત રીતે આ ચૂંટણી કે ના થઈ હોય, પોતાના બળથી જ જે બેસી ગયો હોય એને સન્મુખત્યાર રાજા કહેવાય. પોતાના બળથી બેસી જાય એને સન્મુખત્યાર કહેવાય. હવે સન્મુખત્યારને રાજા હોય તો એની પ્રજા છે એને કુબજા જ કહેવાય. 3 જગ્યાએથી નમેલી જ કહેવાય. અમુક આપણા અત્યારે સન્મુખત્યાર રાજાઓ થયા છે, અમુક એવા મંત્રીઓ થયા સન્મુખત્યાર થયા, પોતાની રીતે બેસી ગયા છે અને એની પ્રજા છે. એટલે આપણે જોઉં ને 3 જગ્યાએથી નમેલી જ છીએ. 24 કલાક ઢેડો કર્યા રાખો, પગથી નમેલા, નમીને જ રહેવું, કમરથી નમેલા. અને 5 કરોડની જમીન હોય છતાં એમાં મીટર ફિટ કરાવવું હોય તો ત્યાં એ સાહેબ પાસે જઈને હેઠું જોઈને ઊભું પડે. કેદી વારો આવી છે લ્યો, તેને સન્મુખત્યાર જ કહેવાય. કુબજાની પાસેથી કહે છે કે ભગવાન દાસ્યમાહમ સુંદરમ કંસ સન્માનતા ત્રિવક્ત્રાણામ.
એ ત્રિવક્ત્રાની પાસેથી ભગવાન શ્રી હરિ ચંદન લે છે, ચંદનનો સ્વીકાર કરે છે અને ગોવાળિયાઓ કહે છે કે આપણે આની પાસેથી આપણે ચંદન લીધું છે એટલે આપણે આને કંઈક આપવું જોઈએ. ત્રિવક્ત્રા હતી, 3 જગ્યાએથી નમેલી હતી. ભગવાન શ્રી હરિએ પોતાનો એક પગ છે એના પગની ઉપર રાખ્યો, કમરની પાછળ એક હાથ રાખ્યો અને મસ્તકથી ઉપાડી અને જ્યાં ઊંચી ખેંચી ઓર્થોપેટિક ઓપરેશનની રોડમાંથી કરી નાખ્યું. 3 જગ્યાએથી નમેલી હતી, સુંદર સ્ત્રીનું રૂપ આપી દીધું. ભગવાન છે, શું ના કરી હતી. પછી તો ત્રિવક્ત્રાએ કીધું કે કૃષ્ણ રૂપ તારું જ આપેલું છે એટલે તને જ હું અર્પણ કરું. ભગવાને કીધું કોઈ વાંધો નહીં, એક દિવસ હું તારા ઘરે પણ આવીશ. ત્રિવક્ત્રાનું ભગવાન શ્રી હરિએ રૂપ આપ્યું. પછી તો ભગવાને વિચાર કર્યો કે હાલો જ્યાં ધનુષ યાગ છે ત્યાં જોવા માટે જાય. અને ભગવાન શ્રી હરિ જ્યાં ધનુર્યાગ હતો ત્યાં જાય છે બલભદ્રને લઈને. અને જોયું તો એનું ધ્યાન રાખવાવાળા કેટલા દાસ દાસીઓ સેવકો હતા. ભગવાન શ્રી હરિ બધાને મારે છે, ત્યાં જઈને બધાને મારે છે, રોકે છે ભગવાનને. બધા લોકો ભગવાનને રોકે છે, બધાને રોકે છે ભગવાનને રોકવા માટે ત્યાં સેવકો બધા આવ્યા. ત્યાં તો ભગવાન શ્રી હરિએ બધાને મારે છે અને પોતાનો ડાબો હાથ છે એ લાંબો કરે છે અને ધનુષ્યને પોતાના હાથની અંદર લઈ લે છે અને હાથની અંદર લઈ લે જોરથી કડાકો બોલ્યો. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને ધનુષ્યને તોડી નાખ્યું. પછી તો મારો મારો કરતા બધા સેવકો આવ્યા. એક કટકો ભગવાન પોતાના હાથમાં રાખ્યો, એક બલભદ્રના હાથમાં રાખ્યો અને બધાને મારવા લાગ્યા. અને સેવકોએ દોડી જઈ અને કંસને સમાચાર આપ્યા કે કંસ ભાઈ ધનુષ્ય તૂટી ગયું. કંસે કીધું કોઈ વાંધો નહીં, તૂટી ગયું તો હવે તો જે છે એ બધું સામે જ આવી ગયું છે, હવે તો લડી જ લેવાનું છે, હવે તો બીજો કોઈ રસ્તો રહ્યો જ નથી. રાત પડી જાય છે અને રાત્રિના સમયે કંસ સૂવે છે. કંસ સૂતો એટલે એને કંસને અમુક દુઃસ્વપ્ન આવ્યા, કંસને અમુક ખરાબ સ્વપ્ન આવે છે. આજે તો લગ્ન છે એટલે મારે એવી ખરાબ વાતો કંઈ તમને સ્વપ્નની કરવી નથી, આજે ભગવાનના લગ્ન છે એટલે. પણ સપનાનું પણ એક શાસ્ત્ર છે. અમુક પ્રકારના સ્વપ્ન આવે ત્યારે માનવું કે હવે જલ્દી આપણો નાશ થવાનો છે. અમુક પ્રકારના એવા દુઃસ્વપ્ન છે પણ હવે આજે અત્યારે રહેવા દઈએ. સવારના પોરની અંદર ભગવાન શ્રી હરિએ ધનુર્યાગ જોવા માટે આવે છે અને ભગવાન શ્રી હરિ જ્યાં આવે છે ત્યાં તો તરત જ ગેટની પાસે ઓલો કવલિયાપીઠ નામનો હાથી હતો. એ હાથીના મહાવતે હાથીને જ્યાં ચાબુક મારે છે તરત જ એ હાથી ત્યાં ભગવાનને મારવા માટે આવે છે અને ભગવાન શ્રી હરિએ તરત જ જે હાથીના દાંત હતા એ બંને દાંત ખેંચી લીધા અને કવલિયાપીઠનો ભગવાન શ્રી હરિએ ઉદ્ધાર કર્યો. લોહીના ફુવારા છૂટે છે અને હાથની અંદર જે દાંત લીધા એ દાંત લઈ અને સામે જ્યાં ચાર આવે છે, ચલ તોસલ ચારુણ ને મુષ્ટિક આવે છે, પર્વતો જેવડા એના શરીર છે. ભગવાન શ્રી હરિ એની સાથે બંને ભાઈઓ યુદ્ધ કરે છે અને યુદ્ધ કરી અને સૌથી પહેલા ચલ તોસલ ચારુણ અને મુષ્ટિક આ ચારે ચારને ભગવાન શ્રી હરિ ખતમ કરે છે. અને પછી તો ભગવાન શ્રી હરિ અને બલભદ્ર દોડી અને મામા પાસે જાય, કંસ પાસે. કંસને ખબર પડી કે કવલિયાપીઠને પણ મારી નાખ્યો, ચલ તોસલ ચારુણ મુષ્ટિકને પણ મારી નાખ્યા. તરત જ કંસ એ સિંહાસનની ઉપર ઊભો થઈ ગયો. ભગવાન અને બલભદ્ર જ્યાં સામે આવતા હતા ત્યાં તો તરત જ પોતાની તલવાર ખેંચી અને જ્યાં કૃષ્ણ ભગવાન અને બલભદ્રની ઉપર પ્રહાર કરવા માટે જાય છે. કૃષ્ણ ભગવાન તરત જ મામા પગે લાગી એમ કરી અને જ્યાં નીચે નમે છે તલવારનો ઘા છે ખાલી ગયો અને ભગવાન શ્રી હરિએ કંસના બંને પગ પકડી અને સિંહાસન ઉપરથી જેવો હેઠે પછાડ્યો. જેવો કંસ હેઠે પડે છે એટલે તરત જ ભગવાન શ્રી હરિ સમગ્ર વિશ્વનો વજન લઈ અને જેવો કંસની ઉપર પડે છે કંસનો પણ ભગવાન શ્રી હરિ ઉદ્ધાર કરે છે. આકાશની અંદર દેવતાઓ દુતુભી નગારા વગાડવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગ્યા, ચારે તરફ જયકાર થવા લાગ્યો. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા. ભગવાન શ્રી હરિ કંસનો ઉદ્ધાર કરે છે. ચારે તરફ વાજા વાગવા લાગ્યા, અબીલ ગુલાલો ઉડાડવા લાગ્યા અને ભગવાન શ્રી હરિ કંસને માર્યા પછી રેડીમેડ રાજ મળતું હતું ભગવાનને, છતાં પણ ભગવાન શ્રી હરિ પોતાનું કર્તવ્ય શું છે ભૂલતા નથી. આ તરફ કંસને મારવાથી આખા ગોકુળની અંદર વાજા વગાડવા લાગ્યા, બધા ભગવાનને સ્વાગત કરવા લાગ્યા, સેવા પૂજા કરવા લાગ્યા, છતાં પણ ભગવાન શ્રી હરિએ
એ સન્માન સામે બિલકુલ જોયું નહીં અને તરત જ દોડી અને પોતાના માતા પિતાની પાસે જાય છે. જો ગમે એવડું સન્માન મળે છતાં પણ પોતાની ફરજ ભૂલે નહીં, એનું નામ કાનુડો. રેડીમેડ રાજ મળતું હતું છતાં પણ એ રાજ્યના લીધો અને તરત જ દોડી અને પોતાના મા બાપની પાસે જાય, એને કાળા ગ્રહમાંથી મુક્ત કરે અને માફી માગે છે કે મારા જીવનમાં થોડું પેઢી કહેવાય જો મેં તમારી સેવા ન કરી હઈ ગયો. આમ તો કહે છે કે વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદરમાંથી મુક્ત કરે છે ભગવાન. અને પછી તો ભગવાન શ્રીહરિ એ ઉગ્રસેન જે હતા એ ઉગ્રસેનને પાછું પોતાનું રાજ્ય આપી દે છે. એ પોતાના નાના ઉગ્રસેનને બે હાથ જોડી અને મસ્તક નમાવી અને ત્યાં ઉભા રહીએ છે, નીચું મોઢું છે, કારણ કે દીકરા છે. ઉગ્રસેને કહ્યું કે હે કૃષ્ણ, જરાય સંકોચ રાખવાની જરૂર નથી. તમે કંસને નથી માર્યો, તમે કાળને માર્યો છે. હકીકતની અંદર આ કંસ છે ને ઉગ્રસેનનો દીકરો નતો. કાલિય નામનો એક અસુર હતો ને, અને એના પત્ની છે ને બહુ રૂપાળા હતા ઉગ્રસેનના. એટલે ઉગ્રસેનનું રૂપ લઈ અને ત્યાં આવે છે અને એના દ્વારા જન્મ્યો, એટલા માટે કંસ કહેવાનું. ઉગ્રસેન તો બહુ સારા હતા. ઉગ્રસેન કહે છે કે તમે મારા દીકરા કંસને નથી માર્યો, પણ તમે પાપને મારી નાખ્યું છે. હવે તમે મથુરાના રાજા બનો. પણ કૃષ્ણ ભગવાને ના પાડે છે. રાજ્ય માટે થઈને અમે અમારા મામાને નથી માર્યા, અમારાથી રાજા થવાય નહીં, રાજ્યાધિકારી અમે નથી, તમે છો. અમે તો યદુકુલ વંશની અંદર ઉત્પન્ન થયા છીએ. રાજાશાહી લોકશાહી યાદવોને ત્યાં રાજા સીધો સાદો પ્રજાની પ્રતિનિધિ છે, સીધા રાજા અમે ન બની શકીએ. નંદ અને વસુદેવ અને નંદજીનો આભાર માને છે. અને થોડા દિવસ ગયા એટલે હવે વસુદેવ અને દેવકી બંને અને ગોવાળિયાઓ વિદાય આપે છે. નંદજી બહુ વાકુળ થયા, કૃષ્ણ બાબાને સાંત્વના આપે છે કે બાબા આપ અહીં ઢીલા ઢીલા કેમ લાગો છો, મારી માતાને મારા પ્રણામ કહેજો. નંદજી કહે છે કે બેટા શું મોઢું લઈને હું તારી પાસે જામ, કારણ કે ભગવાન તો ત્યાં રોકાઈ ગયા મથુરામાં. નંદ બાબા એકલા જાય છે, સાંત્વના આપે છે. પછી તો નંદ બાબાની પણ વિદાય થઈ. સુખદેવજી મહારાજ કહે છે કે ત્યાર પછી કૃષ્ણ અને બલભદ્ર આ બંને ઉજ્જૈનની અંદર સાંદીપની ઋષિના આશ્રમની અંદર ભણવા માટે જાય છે. સાંદીપની ઋષિ છે એ કાશીના બ્રાહ્મણ હતા, બહુ વિદ્વાન હતા. ઉજ્જૈનની અંદર એની અધ્યયન કર્યું હતું, એટલા માટે ત્યાં ઉજ્જૈનની અંદર જ ત્યાં સાંદીપની ઋષિ 64 દિવસની અંદર તો આ બંને ભાઈઓએ 64 દિવસની અંદર 64 પ્રકારની વિદ્યા શીખી લીધી. 64 અહોરાત્રની અંદર 64 કળાની અંદર પરિપૂર્ણ થયા બંને ભાઈઓ. ભગવાને જગતની ગુરુની પરંપરાઓનું ખૂબ વિશેષપણે દર્શન કરાવ્યું અને ગુરુ ગૃહે જવું, ત્યાર પછી ગુરુની સેવા કરવી, ગુરુની પાસે વિદ્યા પ્રાપ્ત કરવી, એ રસ્તો બતાવ્યો. ભગવાન છે છતાં પણ એ ગર્ગાચાર્યની પાસેથી જનોઈ લે છે. સાંદીપની ઋષિની ત્યાં ભણવા માટે જાય છે. પછી બંને ભાઈઓ પાછા મથુરામાં ગયા. એક દિવસ ભગવાન શ્રીહરિ મથુરાના રાજ્યની અંદર બેસી અને ગોકુળની સામે દ્રષ્ટિ કરી અને આંખમાંથી આંસુઓના બિંદુ પડવા લાગ્યા. ઉદ્ધવ કહે છે કે ભગવાન તમે શા માટે રડો છો? ભગવાને કીધું કે ઉદ્ધવ હું રડતો નથી, પણ મને કોક રડાવે છે. ભગવાનનું જન્મ નક્ષત્ર હતું. ઉદ્ધવ કહે છે કે આપ શા માટે રડો છો? ત્યારે મને ગોકુળની યાદ આવી, એવી વસ્તુ કીધી. ઉદ્ધવ કહે છે કે ગોકુળ જો યાદ આવતું હોય, નંદ બાબા યશોદાજી જો યાદ આવતા હોય તો ક્યાં આંખો છે? અહીં બાજુમાં જ ચાલો નાટો મારી નાખણી, આપણે આવતા રહ્યા. કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ એ આટો મારીને આવતા રહીને એ સિટી, પણ ગોકુળ ગામની કદાચ હું ત્યાં જો જાય ને તો હું પાછો અહીંયા નહીં આવું. એક કામ કરને ઉદ્ધવ, તું જા અને તું જઈ અને મારા સમાચાર આપ. સુખદેવજી મહારાજ કહે છે કે જેવા એ ઉદ્ધવ વ્રજની અંદર જાય છે, ગચ્છો ઉદ્ધવ વ્રજ સૌમ્ય પિતૃણામ પ્રીતિમાનવાહ ગોપીનામ મદવિયોગાનામ મત્સદેવો વિમોચનમ તા મસ્વાનામ મદવ્રણાનામ મદદાનામ. કહે છે કે આ ગોપીઓને યશોદાજીની બધા મારા વિરહની અંદર રડે છે. ઉદ્ધવ તું જા,
તું જઈ અને મારો ત્યાં સંદેશો આપ. ઉદ્ધવને જેમ કીધું ને કે તું જ્યાં જઈ અને મારો સંદેશો આપ અને મારી પાછળ આ ગોપ ગોવાળાઓ બધા રડોય છે ને એને તું ઉપદેશ આપજે. ઉદ્ધવે વિચાર કર્યો કે ભણાવવા જવાના છે. જ્ઞાની માણસને તમે કંઈક વાત પૂછો તો જ્ઞાની માણસને વધારે મજા આવે. ઉદ્ધવ ઉપદેશ લઈને જાય છે. કારણ કે ઉદ્ધવજીને જ્યારે જ્ઞાન આપવાની વાત કરી ત્યારે ઉદ્ધવજી તો તરત જ તૈયાર થઈ ગયા. અને ઉદ્ધવ જેવા એ જાય છે ત્યાં ગોકુળની અંદર. અને ઉદ્ધવ કહે છે કે ભાઈ આ નંદ બાબાનું ઘર ક્યાં છે? તરત જ એ વ્રજવાસીઓએ કીધું છે કે જ્યાં હે ઉદ્ધવ જે તું આ નદી જોઈ છે ને હકીકતની અંદર પાણીની નદી નથી, આંસુની નદી છે.